યાદ છે તારીખ 2 એપ્રિલ 2011 મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ અને ધોનીનો એ વિનિંગ સિક્સર આખો દેશ જાણે એકસાથે ઝૂમી ઉઠ્યો હતો. એ ઐતિહાસિક ક્ષણને હવે લગભગ 1.5 દાયકો થઈ ગયો છે. તો ચાલો આજે એ સુવર્ણ યાદોને ફરી તાજી કરીએ અને જોઈએ કે આપણા એ 15 ચેમ્પિયન્સ આજે ક્યાં છે, શું કરી રહ્યા છે. જો આ ખાલી એક વર્લ્ડ કપની જીત નહોતી, આ તો 28 વર્ષની લાંબી રાહનો અંત હતો. કરોડો લોકોની આશાઓ, સપનાઓ બધું જ એ ટ્રોફી સાથે જોડાયેલું હતું. કહી શકાય કે આ જીત ભારતીય ક્રિકેટમાં એક નવા જ યુગનો પાયો નાખ્યો અને દરેક ભારતીયના દિલમાં કાયમ માટે જગ્યા બનાવી લીધી. પણ સમય ક્યાં કોઈના માટે રોકાય છે? એ 15 ખેલાડીઓમાંથી મોટાભાગના હવે ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને પોતાની જિંદગીની એક નવી ઇનિંગ્સ શરૂ કરી ચૂક્યા છે. તો સવાલ એ થાય છે કે એ વિજેતા ટીમના હીરો આજે ક્યાં પહોંચ્યા છે? એમની સફર એમને કયા નવા રસ્તાઓ પર લઈ ગઈ છે? ચાલો આની જ વાત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ એ ખેલાડીઓની જેમણે ક્રિકેટની પિચ છોડીને રાજકારણના મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો. આ ખરેખર એક રસપ્રદ કરિયર શિફ્ટ છે, જ્યાં 3 દિગ્ગજ ખેલાડીઓએ દેશ સેવા માટે એક બિલકુલ અલગ રસ્તો પસંદ કર્યો. આ લિસ્ટમાં છે વર્લ્ડ કપ ફાઇનલના હીરો ગૌતમ ગંભીર, જે ભાજપ તરફથી સાંસદ બન્યા. પછી છે ટર્બનેટર હરભજન સિંઘ, જે આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ છે. અને તાજેતરમાં જ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ પણ તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર જીતીને લોકસભામાં પહોંચ્યા છે. પણ ગૌતમ ગંભીરની વાત અહીં પૂરી નથી થતી. એમની સફર તો એકદમ અલગ જ રહી છે. રાજકારણમાં થોડો સમય સેવા આપ્યા પછી ક્રિકેટ પ્રત્યેનો એમનો લગાવ એમને પાછો ખેંચી લાવ્યો. એમણે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી અને હવે એ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ જેવી ખૂબ જ મોટી જવાબદારી સંભાળી રહ્યા છે. જાણે એક આખું સર્ટલ પૂરું થયું હોય. હવે મોટાભાગના ખેલાડીઓ માટે ક્રિકેટ એમના લોહીમાં હોય છે, એ ક્યારેય જતું નથી. એટલે જ ઘણા બધા ચેમ્પિયન્સે રમત સાથે જોડાયેલા રહેવા માટે કોચિંગ, કોમેન્ટ્રી અને એક્સપર્ટ તરીકે નવી ભૂમિકાઓ અપનાવી. ચાલો જોઈએ કે આ ફિલ્ડમાં કોણ એક્ટિવ છે. જો આપણે આખી ટીમ પર એક નજર નાખીએ તો એક સ્પષ્ટ ચિત્ર સામે આવે છે. સૌથી વધુ ખેલાડીઓ કોચિંગ અને એક્સપર્ટ તરીકે જોડાયેલા રહ્યા. એ પછી રાજકારણ અને સામાજિક કાર્યોનો નંબર આવે છે. અને હા, અમુક તો હજી પણ મેદાન પર ધમાલ મચાવી રહ્યા છે. આપણી ફાસ્ટ બોલિંગની જોડી આશીષ નેહરા અને ઝહીર ખાન બંને કોચિંગમાં છે, પણ અલગ રોલમાં. નેહરાજી તો ગુજરાત ટાઇટન્સના હેડ કોચ તરીકે આઈપીએલ ટ્રોફી પણ જીતાડી ચૂક્યા છે, જ્યારે ઝહીર ખાન એક મેન્ટર અને ક્રિકેટ એક્સપર્ટ તરીકે નવી પેઢીને તૈયાર કરી રહ્યા છે. અને પછી આવે છે એ ખેલાડીઓ જેમના અવાજ અને વિશ્લેષણ આપણે આજે પણ મેચ દરમિયાન સાંભળીએ છીએ. વિરેન્દ્ર સહેવાગનું બિંદાસ અને મજેદાર અંદાજ, તો બીજી બાજુ રવિચંદ્રન અશ્વિનનું ઊંડાણપૂર્વકનું ટેકનિકલ એનાલિસિસ. એમની સાથે સુરેશ રૈના, શ્રીસંત અને પિયુષ ચાવલા જેવા ખેલાડીઓ પણ પોતાના અનુભવનો લાભ આપણને કોમેન્ટ્રી બોક્સમાંથી આપી રહ્યા છે. 2011 વર્લ્ડ કપની પેસ બેટરીનો વધુ એક મહત્વનો સભ્ય મુનાફ પટેલ, એ પણ કોચિંગ સાથે જોડાયેલો છે. એ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કોચિંગ ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે અને યુવા બોલર્સને તૈયાર કરવામાં પોતાનો અનુભવ વાપરી રહ્યો છે. આ ટીમનો વારસો માત્ર ક્રિકેટના મેદાન પૂરતો સીમિત નથી. કેટલાક ખેલાડીઓ એવા પણ છે જેમણે સમાજ સેવા અને બીજા ક્ષેત્રોના પણ ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. ચાલો એવા ખેલાડીઓ પર એક નજર કરીએ જેમણે મેદાનની બહાર પણ એક અલગ ઓળખ બનાવી છે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને 2011 વર્લ્ડ કપના પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ યુવરાજ સિંઘ બંને પોતપોતાના એનજીઓ દ્વારા સામાજિક સેવામાં ખૂબ જ એક્ટિવ છે. ખાસ કરીને યુવરાજનું યુવી કેન ફાઉન્ડેશન, જે કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનું અદ્ભુત કામ કરી રહ્યો છે. આ લોકો પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ સમાજમાં એક સકારાત્મક બદલાવ લાવવા માટે કરી રહ્યા છે. અને હવે કદાચ સૌથી આશ્ચર્યજનક વાત, એ 15 ચેમ્પિયન્સમાંથી 2 ખેલાડીઓ આજે પણ આટલા વર્ષો પછી પણ પ્રોફેશનલ ક્રિકેટ રમી રહ્યા છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું. 2 ખેલાડીઓ હજી પણ મેદાન પર પોતાનો જાદુ ચલાવી રહ્યા છે. એમાં પહેલા છે કેપ્ટન કૂલ પોતે, મહેન્દ્રસિંહ ધોની. 44 વર્ષની ઉંમરે પણ ધોની આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમી રહ્યા છે.
એમની ફિટનેસ અને રમત પ્રત્યેનું એમનું ડેડિકેશન આજે પણ લાખો લોકો માટે એક પ્રેરણા છે. એમનું હોવું એ માત્ર એક ખેલાડી તરીકે નહીં પણ એક માર્ગદર્શક તરીકે પણ ટીમ માટે અમૂલ્ય છે. અને બીજા છે વિરાટ કોહલી. 2011માં એ ટીમના સૌથી યુવા સભ્યોમાંથી એક હતા. એ જ વિરાટ જેણે સચિનને ખભા પર ઉઠાવીને કહ્યું હતું કે 21 વર્ષથી એમણે દેશનો બોજ ઉઠાવ્યો છે. અને આજે એ પોતે જ આધુનિક ક્રિકેટના સૌથી મોટા દિગ્ગજોમાંના એક છે જેમણે અગણિત રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તો આ રીતે આપણે જોયું કે 2011ની એ વિજેતા ટીમના દરેક સભ્યએ પોતપોતાનો એક અલગ રસ્તો બનાવ્યો છે. કોઈ રાજકારણમાં દેશ સેવા કરી રહ્યું છે, કોઈ નવી પ્રતિભાઓને તૈયાર કરી રહ્યું છે, કોઈનો અવાજ કોમેન્ટ્રી બોક્સમાં ગૂંજી રહ્યો છે, તો કોઈ સમાજની સેવા કરી રહ્યો છે. વાત સાફ છે, એમનો વારસો ક્રિકેટના મેદાન કરતાં ઘણો મોટો છે. આ બધા ચેમ્પિયન્સની જિંદગીની આ બીજી ઇનિંગ્સ આપણને શું શીખવે છે? કદાચ એ જ કે સફળતા કોઈ એક ક્ષેત્ર પૂરતી સીમિત નથી હોતી. એમની સફર આપણને બતાવે છે કે જુસ્સો, સમર્પણ અને બદલાવને અપનાવીને જીવનના દરેક તબક્કે નવી ઊંચાઈઓ સર કરી શકાય છે.